હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 2 ની અંદર એપ્લાઇડ મેથેમેટિક્સ જે સબ્જેક્ટ આવે છે, એન્જિનિયરિંગની મેથેમેટિક્સ બંને એક જ છે, પણ યુનિટ નંબર 5 થોડું અલગ છે. તો એટલા માટે એપ્લાઇડ મેથેમેટિક્સના વિદ્યાર્થી મિત્રોનો જે યુનિટ નંબર 5 સ્ટેટિસ્ટિક્સ છે એનો લાસ્ટ પાર્ટ આજે આપણે અપલોડ કરી રહ્યા છે. લાસ્ટ જે મેથડ છે આજે અપલોડ કરી રહ્યા છે, પ્રમાણિત વિચલન, જે જીટીયુના પેપરમાં 110% એક એક્ઝામ્પલ હશે. તો વિદ્યાર્થી મિત્રો વિડીયોના એન્ડ સુધી જોડાતા રહેશો. આગળ મેં બધા જ વિડીયો અપલોડ કરી દીધા છે, 3 પાર્ટ આપણે અપલોડ કરી દીધા છે. એમાં બધી જ મેથડ કવર થઈ ગઈ છે અને લાસ્ટ જે મેથડ છે બધી એ મેથડ આપણે પહેલામાં મધ્યક જોયું, બીજું સરેરાશ મધ્યક અને આજે પ્રામાણિક મધ્યક. આ ત્રણ મેથડ આપણે અહીંયા કરી દીધી છે કવર. તો આજના વિડીયો ઇમ્પોર્ટન્ટ છે. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે આપણે વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે. વોટ્સઅપ ગ્રુપની અંદર તમારે જોઈન થઈ જવાનું છે, જેની અંદર અમે બધી જ પીડીએફો એની અંદર શેર કરતા હોઈએ છીએ. સ્ટડી રિલેટેડ માહિતી એની અંદર શેર થતી હોય છે. તમારે તમારી ક્લાસના જેટલા પણ ફ્રેન્ડ્સ મિત્રો હોય એમને પણ તમે જોઈન કરી શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. તો ફટાફટ જોઈન થઈ જશો વિદ્યાર્થી મિત્રો. અને બીજું કે આપણે એપ્લાઇડ મેથેમેટિક્સ અને એન્જિનિયરિંગ મેથેમેટિક્સના વિદ્યાર્થી મિત્રો માટે આપણો બેસ્ટમાંથી બેસ્ટ સબ્જેક્ટ જે કોર્સ કહી શકાય કે બેસ્ટ કોર્સ આપણે અપલોડ કરી દીધો છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. એની અંદર વિડીયોઝ, નોટ્સ, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન વિથ આન્સર, એમસીક્યુ વિથ આન્સર, જીટીયુ પેપર સોલ્યુશન, દરેક વસ્તુ ઇન્ક્લુડ છે. તો ફટાફટ રાહ જોવાની નથી, ફટાફટ ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ત્યાંથી તમે કોર્સ પરચેસ કરી તમારી બેસ્ટ તૈયારી કરી શકો છો. હવે પ્રામાણિક વિચલનની વાત કરીએ તો પ્રામાણિક વિચલન પણ આગળ જેમ મધ્યક, સરેરાશ મધ્યક હતું એ પ્રમાણેનું છે કે ભાઈ ગ્રુપ ડેટા અને અનગ્રુપ ડેટા. તો બે પ્રમાણે પ્રમાણિત વિચલનને આપણે એસ વડે બતાવવામાં આવે છે. એસ વડે બતાવીએ છીએ પ્રામાણિક વિચલનને, એસ વડે બતાવીએ છીએ સ્ટાન્ડર્ડ ડેરિવેશન. તો એમાં અનગ્રુપ ડેટા અને ગ્રુપ ડેટા છે, એટલે કે અવર્ગીકૃત માહિતીને વર્ગીકૃત, જેમાં એફઆઈ હોય એને વર્ગીકૃત કહેવાય, જેમાં એફઆઈ ના હોય એને અનવર્ગીકૃત કહેવાય. તો એના માટેનું સૂત્ર છે એસ બરાબર અંડરરૂટ સિગ્મા એક્સઆઈ માઇનસ એક્સવાય. એટલે આમાં પણ મધ્યક શોધવો પડશે પહેલા. જેમ આપણે સરેરાશમાં પહેલા મધ્યક શોધ્યો તો એ પ્રમાણે પણ આમાં મધ્યક શોધવો પડશે. એ જ પ્રમાણે અહીંયા જોઈએ તો એસ બરાબર પ્રામાણિત વિચલન છે. ઓકે, પ્રામાણિત વિચલન છે. xi બરાબર અવલોકન, x બાર બરાબર મધ્યક અને n બરાબર અવલોકનની સંખ્યા. જો ગ્રુપ ડેટા આપેલા છે એટલે કે વર્ગીકૃત માહિતી આપી છે તો એમાં સિગ્મા fi આવશે અને બ્રેકેટમાં xi માઇનસ x બાર નો હોલ સ્ક્વેર અપોન n. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, અહીંયા સ્ક્વેર છે. ઓકે, અહીંયા પણ સ્ક્વેર છે. એ વસ્તુ ખાસ, આના આગળ જે જોઈએ માનાંકમાં હતું, અહીંયા સ્ક્વેર છે, એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું છે. તો એમાં s બરાબર પ્રામાણિત વિચલન, xi એટલે મધ્ય કિંમત, x બાર એટલે મધ્યક, fi એટલે આવૃત્તિ લઈશું. ઓકે, અને n બરાબર અવલોકનની સંખ્યા. તો આ બે સૂત્રો તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. જે પ્રમાણે આપણે મધ્યકના બે સૂત્રો હતા, સરેરાશ વિચલનના બે ફોર્મ્યુલા હતી, એ જ પ્રમાણે પ્રામાણિત વિચલનના પણ બે ફોર્મ્યુલા છે, ગ્રુપ ડેટા અને અનગ્રુપ ડેટાના. ઓકે, તો આ બે સૂત્રો પરફેક્ટલી કરી લેવાના છે. ચલો, આ બધી જ પીડીએફ હું વોટ્સએપ ગ્રુપમાં શેર કરી દઈશ વિદ્યાર્થી મિત્રો. તમારે વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન થઈ જવાનું છે. અને જે વિદ્યાર્થી મિત્રો કોર્સ પરચેસ કરવા માંગતા હોય, ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી છે, ત્યાંથી કોર્સ પરચેસ કરી લેજો. બીકોઝ આ ચેપ્ટરના વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ બધા એની અંદર ઇન્ક્લુડ છે. ઓકે, તો ફટાફટ કોર્સ પરચેસ કરી લઈશું. ચલો, હવે આપણે એક્ઝામ્પલ જોઈએ તો અહીંયા આપેલું છે, આપેલી માહિતી માટે પ્રામાણિત વિચલન શોધો. કઈ માહિતી છે? ચલો, આ માહિતી કઈ છે કોઈ મને કહેશે વિદ્યાર્થી મિત્રો? ચલો કોમેન્ટ કરો તો જોઈએ કઈ માહિતી છે વિદ્યાર્થી મિત્રો. ફટાફટ કોમેન્ટ કરો. ગ્રુપ ડેટા છે કે અનગ્રુપ ડેટા છે? ગ્રુપ ડેટા એટલે વર્ગીકૃત અને અનગ્રુપ એટલે અવર્ગીકૃત. કયા છે? યસ, અવર્ગીકૃત માહિતી છે. ચલો, અવર્ગીકૃત માહિતી માટેનું સૂત્ર જોઈએ તો અવર્ગીકૃત માહિતીનું સૂત્ર s = સિગ્મા xi માઇનસ x બાર અપોન 2 છે. તો પહેલા મારે તો અહીંયા શું કરવું પડશે? xi શોધવો પડશે. એટલે આપણે કોષ્ટક જ રેડી કરી દઈએ. ચલો, કોષ્ટક અહીંયા બનાવી દઈએ. અહીંયા જે ડેટા આપ્યો છે કોષ્ટકના આધારે લઈ લઈએ. તો અહીંયા જે મને આ જે આપ્યું છે fi આપી દીધું છે. ઓકે, xi આપી દીધું છે. હવે હું x બાર શોધી નાખું. ઓકે, ચલો, ફર્સ્ટ મને xi આપી દીધું છે. xi શું આપ્યું છે? 6 7 10 12 30 4 8 અને 12. ઓકે, 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8. ઓકે, ચલો, ફર્સ્ટ મારે શું શોધવું છે? ફર્સ્ટ સ્ટેપ નંબર 1 માં હું શું ફાઇન્ડ કરીશ?
સ્ટેપ નંબર 1 માં મધ્યક શું ફાઇન્ડ કરીશ મધ્યક એટલે x બાર ચલો x બાર બરાબર સૂત્ર શું થશે સિગ્મા xi upon n એટલે આનો સરવાળો કરી દઈએ ટોટલ એટલે અહીંયા x સિગ્મા xi મળી જશે ચલો આનો ટોટલ સરવાળો કરીએ સિગ્મા xi કેટલો આવે છે એ ચેક કરી લઈએ તો કેલ્સીનો યુઝ કરી ફટાફટ આપણે યુઝ કરી લઈશું ચલો 6 + 7 + 10 + 12 + 30 + 4 +8 + 12 એટલે એનો ટોટલ આન્સર આવશે 72 આવી ગયો ઓકે તો અહીંયા x બાર ઇઝ ઇક્વલ ટુ 72 ડિવાઇડ બાય 8 એટલે ડિવાઇડ બાય 8 એટલે આન્સર આવશે મારો ડિવાઇડ બાય 8 આન્સર આવશે 9 તો x બાર ઇઝ ઇક્વલ ટુ 9 આવી ગયો ઓકે મધ્યક 9 આવી ગયો એટલે હવે હું અહીંયા શું લઈ લઈશ મધ્યક x બાર બરાબર 9 આવી ગયો ઓકે હવે મારે અહીંયા કોષ્ટક શું લેવો પડશે મારે ફોર્મ્યુલા શું છે જોઈ લો શું જોવું છે xi - x બાર એટલે xi તો છે જ ઓલરેડી xi તો છે એટલે બ્રેકેટમાં હું xi - x બાર લઈ લઉં એટલે xi - x બાર ચલો xi કેટલા છે 6 માંથી 9 જશે 6 - 9 -3 -2 પછી 1 10 માંથી 9 જશે તો 1 ઓકે 12 માંથી 9 જશે તો 3 અહીંયા 3 પછી 4 ઓકે 4 માંથી 9 જશે 4 - 9 5 ઓકે 8 એટલે -1 અને 12 એટલે 3 આટલું આવી ગયું આ આવ્યો xi - x બાર ઓકે હવે મારે અહીંયા શું જોઈએ છે અહીંયા શું જોવું છે સિગ્મા પછી આવશે અહીંયા શું જોવું છે યસ અહીંયા મારે xi - x બાર નો હોલ સ્ક્વેર ચલો -3 નો હોલ સ્ક્વેર કરવામાં આવે કોઈ પણ સંખ્યાનો માઈનસ કરવામાં આવે -3 નો હોલ સ્ક્વેર +9 2 નો હોલ સ્ક્વેર 4 1 નો હોલ સ્ક્વેર 1 3 નો હોલ સ્ક્વેર 9 4 નો હોલ સ્ક્વેર 60 5 નો હોલ સ્ક્વેર 25 માઈનસ હોય પણ તો પણ પ્લસ માં થઈ જશે 1 નો હોલ સ્ક્વેર 1 અને 3 નો હોલ સ્ક્વેર 9 અહીંયા સિગ્મા બ્રેકેટમાં xi - x બાર નો હોલ સ્ક્વેર લઈ લઈશું ચલો અહીંયા કેટલા આવશે આન્સર 9 + 4 + 1 + 9 + 60 + 25 + 1 + 9 એટલે ટોટલ આન્સર આવશે 74 આવી ગયો હવે હું અહીંયા શોધી સ્ટેપ નંબર 2 માં ચલો સ્ટેપ નંબર 2 માં પ્રમાણિત વિચલન s = ફોર્મ્યુલા અંડરરૂટ સિગ્મા બ્રેકેટમાં xi - x બાર નો હોલ સ્ક્વેર અપોન n ચલો s = સિગ્મા xi - x બાર નો હોલ સ્ક્વેર 74 upon 8 n કેટલા છે 8 છે ચલો 74 પહેલા શું કરીશું 74 ડિવાઇડ બાય 8 કરી દઈશું એટલે આન્સર આવશે મારો s = અંડરરૂટ 9.25 આવી જશે ઓકે s બરાબર અંડરરૂટ 9.25 આવી ગયો ઓકે હવે એને અંડરરૂટમાં આપણે અંડરરૂટ આન્સર કરી દઈશું અંડરરૂટ આન્સર એટલે મારો આન્સર આવશે s = 3.04 મારો આન્સર s આવી જશે પ્રમાણિત વિચલન મારું s બરાબર 3.04 એનો આન્સર આવશે ક્લિયર વિદ્યાર્થી મિત્રો તો આ રીતે તમારે શોધવાનો છે પૂછાતો હોય છે આ અવર્ગીકૃત માહિતી માટેનો છે એકવાર ચેક કરી લેશો પરફેક્ટલી આ રીતના કોષ્ટક બનાવવો જ પડશે તો જ આઈડિયા આવશે વિદ્યાર્થી મિત્રો ક્લિયર ઓકે ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ હવે આ જે માહિતી આપી છે એમાં xi ને fi આપી છે વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ fi આપવામાં આવે એટલે સમજી લેવાનું કયો ડેટા હશે ગ્રુપ ડેટા હશે કયો હશે ગ્રુપ ડેટા તો ફર્સ્ટ આપણે ગ્રુપ ડેટા માટેનું સૂત્ર શું છે ગ્રુપ ડેટા માટેની ફોર્મ્યુલા શું છે s બરાબર અંડરરૂટ સિગ્મા fi બ્રેકેટમાં xi - x બાર અપોન n છે ઓકે ચલો તો મારે હવે શું કરવું પડશે પહેલા તો જે ડેટા આપ્યો છે લઈ લઈએ પહેલો મધ્યક શોધવું પડે જ્યારે પણ આ વસ્તુ આવે સરેરાશ વિચલન હોય કે કોઈ પણ હોય તો પહેલું સ્ટેપ નંબર 1 માં શું કરશું સ્ટેપ નંબર 1 માં આપણે શું કરીશું મધ્યક સ્ટેપ નંબર 1 શું લઈશું મધ્યક લઈ લઈશું ઓકે સ્ટેપ નંબર 1 મધ્યક એટલે x બાર ચલો x બાર બરાબર ફોર્મ્યુલા શું અહીંયા સિગ્મા fi xi upon n
એટલે મારે fi અહીંયા કોષ્ટક મારું fi નું બનશે। ચલો પહેલું કોષ્ટક તો અહીંયા fi બનશે એટલે અહીંયા fi 4 ગુણ્યા 3 12 8 પંચા 40 11 ગુણ્યા 9 99 17 ગુણ્યા 5 65 16 પંચા 80 સોરી 16 પંચા 85 થશે 17 ગુણ્યા 5 85 થશે 85 પછી 80 24 ગુણ્યા 3 72 અને 32 ઓકે આનો આપણે લઈ લઈએ સિગ્મા fi શું થશે સિગ્મા fi તો 12 પ્લસ 10 સોરી 12 પ્લસ 40 પ્લસ 99 પ્લસ 85 પ્લસ 80 પ્લસ 72 પ્લસ 32 તો આન્સર આવશે 420 એટલે પહેલા હું અહીંયા શું લઈ લઈશ x બાર બરાબર 420 ભાગ્યા n કેટલા છે n 30 છે 30 એટલે ડિવાઇડ બાય 30 આન્સર આવશે મારો 14 x બાર ઇઝ ઇક્વલ ટુ 14 એટલે મધ્યક આવી ગયો 14 આવી ગયો 14 આવી ગયો ઇક્વેશન નંબર 1 આપી દીધું ઓકે હવે મારે શું જોવું છે અહીંયા કોષ્ટકમાં તો xi માઈનસ x બાર ચલો અહીંયા xi माइनस x बार xi क्या है आ xi ओके xi माइनस x बार चलो xi કેટલો છે 4 4 માંથી 14 જશે તો 10 પણ કેવા માઈનસ 10 8 માંથી 14 જશે તો 6 પણ કેવા માઈનસ 6 11 માંથી 14 જશે તો માઈનસ 3 17 માંથી 14 જશે તો પ્લસ 3 20 માંથી 14 જશે તો 6 24 માંથી 14 જશે તો 10 અને 32 માંથી 32 માઈનસ 14 એટલે આન્સર આવશે 18 આવી ગયો એટલો બીજું સ્ટેપ મારું શું બનશે xi માઈનસ x બાર નો હોલ સ્ક્વેર કારણ કે પ્રમાણિક સૂત્ર શું છે અહીંયા લખી નાખેલી વધારે આઈડિયા જશે અંડર રૂટ સ્ટેપ નંબર 2 પ્રમાણિત વિચલન ओके s बराबर सिग्मा fi ब्रैकेट में xi माइनस x बार नो होल स्क्वायर अपॉन n xi माइनस x बार नो होल स्क्वायर થઈ ગયો તો અહીંયા હોલ સ્ક્વાयर કરીએ માઈનસ 10 નો હોલ સ્ક્વાयर પ્લસ 100 36 9 9 36 100 અને 18 છે 18 ગુણ્યા 18 એટલે આન્સર આવશે 324 ઓકે હવે એના જોડે એક કોષ્ટક બીજો બનાવવો પડશે શું બનશે જોઈ લો એક કોષ્ટક બીજો શું બનશે જોઈ લઈએ આપણે ઓકે અહીંયા એક કોષ્ટક લાસ્ટ કોષ્ટક મારો બનશે fi ब्रैकेट में xi माइनस x बार नो होल स्क्वायर એટલે આનો અને fi નો ગુણાકાર કરવો પડશે ચલો 3 ગુણ્યા 100 300 36 ગુણ્યા 5 36 ગુણ્યા 5 180 9 ગુણ્યા 9 81 9 ગુણ્યા 5 45 36 ગુણ્યા 4 144 100 गुणिया 3 300 324 गुणिया 1 324 અને સિગ્મા fi બ્રેકેટ માં xi માઈનસ x બાર નો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 300 પ્લસ 180 પ્લસ 81 પ્લસ 45 પ્લસ 144 પ્લસ 300 प्लस 324 आंसर आवशे 1374 હવે આ બધી કિંમત આવી ગઈ આ કોષ્ટક ઇમ્પોર્ટન્ટ છે બધી કિંમત આવી ગઈ ઓકે એ કિંમત ક્યાં મૂકશું s अंडर रूट 1374 ભાગ્યા 30 કરી લઈએ n બરાબર 30 છે એટલે ભાગ્યા 30 એટલે આન્સર આવશે 45.8 s બરાબર अंडर रूट 45.8 એનો આપણે અંડર રૂટ આન્સર એટલે 6.s ઇઝ ઇક્વલ ટુ 6.76 આન્સર એટલે 76 અથવા 77 આન્સર આવી શકે
છે વિદ્યાર્થી મિત્રો। તો આ રીતનો તમારો પ્રમાણિત વિચલન શોધવાનો છે, એકવાર ચેક કરી લેશો, બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો। તો પ્રમાણિત વિચલન આપણે આ રીતના ફાઇન્ડ કરવાનો છે અને 6.67 અથવા 676 પણ લખી શકો, પાછળ રાઉન્ડ ફિગર કરવા જતો 7 આવી જશે। ઓકે, ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો આ વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ ધ્યાન રાખવાનું છે। ઓકે, એની ડાઉટ આની અંદર? આ થઈ ગયું મારું प्रमाणित विचलन जे वर्गीकृत माहिती माटे छे। हवे एना पछी लास्ट एक्जाम्पल जोईए। आपेली माहिती माटेनो प्रमाणित आ पण ग्रुप डेटा छे पण कन्टिन्युअस छे। अहींया वर्ग आपेला छे, अहींया आवृत्ति आपेली छे, એટલે પહેલા મારે અહીંયા શોધવું શું ફાઇન્ડ કરવું પડશે? સ્ટેપ નંબર 1। ચલો સ્ટેપ નંબર 1 ની અંદર સ્ટેપ નંબર 1 માં ફાઇન્ડ કરવું પડશે મધ્યક। चलो मध्यक x बार इज इक्वल टू सिग्मा fi xi अपॉन n। ओके, चलो xi शोधवो पड़े, fi तो आप्यो छे, xi शोधवो पड़े। तो पहलो ये xi नो कोष्टक लई लीए। चलो xi बनाई दीए। अहींया xi मध्य किंमत 10, 0 + 10 भाग्या 2 5, 10 + 20 भाग्या 2 15, 25, 35 અને 45। चलो आनो n લઈ લઈએ। n કેટલો આપ્યો છે? 5 + 8 13 + 15 + 16 + 6 50 આપી દીધો છે। ઓકે, fi આપી દીધી છે, સિગ્મા x fi xi આ બંનેનો ગુણાકાર કરી લઈએ એટલે અહીંયા બીજું એક કોષ્ટક રેડી થઈ જશે fi xi। ચલો fi xi 5 × 5 25, 15 × 8 120, 25 × 15 375, 16 × 35 560, 45 × 6 270। सिग्मा fi xi इज इक्वल टू सरवाळो 25 + 120 + 375 + 560 + 270 એટલે આન્સર આવી ગયો 1350 આવી ગયો। ઓકે, એટલે અહીંયા x બાર બરાબર 1350 ભાગ્યા 50 એટલે x બાર બરાબર ભાગ્યા 50 27 27 x બાર આવી ગયો ઇક્વેશન નંબર 1। હવે મારે સ્ટેપ નંબર 2 લખી નાખું, ફોર્મ્યુલા લખી નાખું એટલે આઈડિયા આવી જશે। સ્ટેપ નંબર 2 પ્રમાણિત વિચલન। चलो प्रमाणित विचलन s इज इक्वल टू √ सिग्मा fi ब्रैकेट में xi माइनस x बार नो होल स्क्वायर अपॉन n। ओके, तो समझो अहींया सिग्मा fi छे, fi तो छे अमार जोड़े। हवे xi माइनस x बार नो कोष्टक એટલે अहींया આપણે xi माइनस x बार नो कोष्टक क्रिएट करिए। चलो ब्रैकेट में xi माइनस x बार, xi કેટલો છે? xi છે પહેલો આ xi રહ્યો, x બાર 27 એટલે 5 - 27 આન્સર આવશે -22। 15 - 27 આન્સર આવશે -12। 25 - 27 આન્સર આવશે -2। 35 - 27 આન્સર આવશે 8 અને 45 - 27 આન્સર આવશે 18। ઓકે, હવે મારે અહીંયા પાછો બીજો કોષ્ટક રેડી કરવો પડશે। શું આવશે? બ્રેકેટમાં xi માઇનસ x બાર નો હોલ સ્ક્વેર। ચલો -22, 22 નો સ્ક્વેર 484, 144, 4 64, 18 નો સ્ક્વેર 324 થઈ ગયો। અને લાસ્ટ મારો કોષ્ટક થશે fi બ્રેકેટમાં xi માઇનસ x બાર નો હોલ સ્ક્વેર। ઓકે, હોલ સ્ક્વેર કેમ? કારણ કે અહીંયા હોલ આખું સૂત્ર fi xi થઈ જશે। ઓકે, ચલો હવે અહીંયા આ કોષ્ટકનો અને fi આ બંને 5 × 484
2420 144 ગુણ્યા 8 1152 15 ગુણ્યા 4 60 16 ગુણ્યા 64 1024 324 ગુણ્યા 6 1944 સિગ્મા અહીંયા થશે મારો સિગ્મા fi બ્રેકેટમાં xi માઇનસ x બાર નો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ચલો 2420 પ્લસ 1152 પ્લસ 60 પ્લસ 1024 પ્લસ 1944 એટલે વિદ્યાર્થી મિત્રો કેટલો આન્સર આવે છે કોમેન્ટ કરો તો આટલો આવે છે જુઓ તો યસ યા નો મને રિપ્લાય આપો 6600 આવે છે ભાઈ આટલો આન્સર આવે છે તમારે જોડે જોડે કેલ્ક્યુલેશન કરતા રહીશું આટલો આવે છે 6600 ઓકે ચલો હવે અહીંયા આપણે s ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 6600 ભાગ્યા 50 એટલે ભાગ્યા 50 આન્સર આવશે 132 અંડર રૂટ 132 આવે છે એનું અંડર રૂટ નીકાળી દઈએ એટલે 11 પોઈન્ટ આન્સર આવશે s ઇઝ ઇક્વલ ટુ 11.89 આ થઈ ગયો મારો પ્રમાણિત વિચલન સ્ટાન્ડર્ડ ડેરિવેશન ક્લિયર વિદ્યાર્થી મિત્રો તો જીટીયુ ની અંદર 110% આ ત્રણ એક્ઝામ્પલ ગણાવ્યા છે એવા જ એક્ઝામ્પલ પૂછાવાના છે એક જ રીત આ રીત જ છે બીજી કોઈ રીત નથી અને આગળ જેટલી પણ રીતો મેં કરાવી છે બધી જ રીતો પરફેક્ટલી કરી લેવાની છે હવે આ જે ચેપ્ટર છે કયા યુઝ થશે આ ચેપ્ટરના માર્ક્સ કેટલા થાય છે સમજી લઈએ તો જીટીયુ એક્ઝામ ની અંદર સેમેસ્ટર 2 માં ચેપ્ટર નંબર 5 તો પહેલા બે એમસીક્યુ 13 અને 14 નંબરના એટલે કુલ 2 માર્ક્સ એના પછી ક્વેશ્ચન નંબર 4 એ નો ત્રીજો 3 માર્ક્સ ની અંદર એટલે આ 3 માર્ક્સ ક્વેશ્ચન નંબર 4 બી નો ત્રીજો એ 4 માર્ક્સ ની અંદર એટલે 4 માર્ક્સ અને ક્વેશ્ચન નંબર 5 એ નો 1 2 અને 3 એ 6 માર્ક્સ નો છે એટલે 6 માર્ક્સ એટલે ટોટલ ગણવા જઈએ તો 15 માર્ક્સ નું તમારું ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો જે મેં અહીંયા પરફેક્ટલી કરાવી દીધું છે ચેપ્ટર નંબર તમારું આ જે છે 15 માર્ક્સ નું ચેપ્ટર છે એ પરફેક્ટલી કરી લેશો સોરી અહીંયા ક્વેશ્ચન નંબર બી માં પૂછાય છે બી માં જે 8 માર્ક્સ માં એટલે કુલ તમારા અહીંયા 8 થશે એટલે 2 વધી જશે એટલે 15 16 17 માર્ક્સ નું ચેપ્ટર છે 17 માર્ક્સ નું ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો આ ખાસ ધ્યાન રાખવાનું છે આટલું ચેપ્ટર પરફેક્ટલી કરી લેશો એટલે તમે પાસ માર્ક્સ ની એકદમ નજીક થઈ જશો વિદ્યાર્થી મિત્રો અને સ્કોર કરવા માટે પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે કહું છું કે બધા જ આઈએમપી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન વિથ આન્સર એમસીક્યુ એના પીડીએફ જીટીયુઝ પેપર સોલ્યુશન દરેક વસ્તુ આપણા કોર્સની અંદર અવેલેબલ છે ત્યાંથી કોર્સ પરચેસ કરી તૈયારી કરી શકો છો YouTube પર બધી જ માહિતી એની આપેલી છે બધી જ મેથડો મેં મૂકી દીધી છે આના પછી આપણે નેક્સ્ટ ચેપ્ટર સ્ટાર્ટ કરી દઈશું વિદ્યાર્થી મિત્રો ત્યાં સુધી આ ચેપ્ટર નંબર 5 ફિનિશ કરી દેશો અને આવા જ નવા વિડિયો સાથે નવા દિવસે મળીશું ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો જય હિન્દ જય ભારત